નારાયણની દુનિયાને એક્સપ્લોર કરતા કરતા આપણે જતા હતા બ્રિજ ઉપર, પણ અહીંયા તો વાગતા હતા ઢોલ, પણ અહીંયા કોઈના વેડિંગ નહોતા. રીઝન જાણ્યા વગર આપણે કરતા હતા એન્જોય. भाई साहब कुछ ज्यादा नहीं हो गया? ત્યાં મળી ગયા એના લોકો, ત્યારે ખબર પડી કે અહીંયા બેસવાની હતી ભાગવત. એ આંટી આપણા કાનાને કરી લીધા છે જેવાલા. દીસુ જોડે 5-6 કિલો બ્રિજ ઉપર ફોટા પડી લીધા. ત્યાં મળી ગયા ધ્રોલના રિલેટિવ, એમને હાય હેલો કરીને આપણે જતા હતા આગળ. જ્યાં બધા પગથિયા ચડીને આપણે થાકી ગયા. मैं तो थक गई भाई साहब। દેખાઈ ગયું પાછું દૂરથી મંદિર. અહીંયા ચાલતું હતું ફોટોશૂટ. દીસુ પાડે ફોટા તો હું કેમ બાકી રહી જાઉં. 10-12 ડઝન ફોટા પાડીને આપણે જતા હતા આગળ. આપણે કરશું બદ્રીનાથની બજાર એક્સપ્લોર. અહીંયા મળતા હતા મસ્ત મસ્ત જેકેટ, પણ આપણને લાગી હતી ભૂખ એટલે આપણે નહોતી કરી શોપિંગ. આપણે પહોંચી ગયા રબડી વાળાને ત્યાં, પણ આ રબડી નહોતી, આ હતું ગરમા ગરમ દૂધ. ચીયર્સ કરતા કરતા આપણે પીતા હતા દૂધ. અમૂલ દૂધ પીતા હે ઇન્ડિયા. તડકો ખાતા ખાતા આપણે જતા હતા આગળ. આપણે જવાનું હતું પેલી સાઈડ. પહોંચી ગયા આપણે શોપિંગ કરવા. માનવામાં આવે કે બદ્રીનાથનું સુખડ બહુ મસ્ત આવે. આપણે કરી શોપિંગ, ત્યાં વાતાવરણ થઈ ગયું ચેન્જ. આવતો હતો જોરદાર પવન, આવવાનો હતો વરસાદ. આપણે એને કોલ કરીને ના પાડી દીધી એટલે ના આવ્યો. ભેગું થાને ભાઈ। તે દીસુએ તોડી નાખ્યા ચપ્પલ. ચપ્પલ હાથમાં લઈને દીસુ જોતી હતી વાતાવરણ. આપણને આવતી હતી મજા. ચપ્પલ હાથમાં લઈને દીસુએ લઈ લીધી ડેરી મિલ્ક. મમ્મીએ બદ્રીનાથને કહી દીધું બાય બાય. બદ્રીનાથ નહીં દેખા તો કુછ નહીં દેખા. એવું વિચારતા વિચારતા આપણે કરતા હતા એન્જોય. આપણે જવાનું હતું બીજા ડેસ્ટિનેશને, એટલે બદ્રીનાથને બાય બાય કરીને આપણે જઈએ આગળ. ત્યાં સુધી તમે ફોલો કરતા હો.